નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી ભરતી 2025. આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવા અંગે મહત્વની અપડેટ આપવામાં આવી છે. શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. તમે જાણો છો મિત્રો, આંગણવાડી ભરતી હાલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો, આંગણવાડી ભરતી બાબતે લેટેસ્ટ અપડેટ લઈને આવી છું. જો તમે એસસીડીએસ હેઠળ કામ કરેલી બહેનો છે ને એસસીડીએસ હેઠળ કામ કરવા માગો છો, એટલે કે ભરતી આવી રહી છે મિત્રો, ભરતીની તારીખ લંબાવવામાં આવી છે. શું છે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કરી લેજો. તમારા ચેનલ પર એસસીડીએસ હેઠળ આંગણવાડી ભરતી પગાર પરિપત્ર બાબતે હરેક અપડેટ મળતી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં માંગ કરવામાં આવી છે મિત્રો. મામલતદારની કચેરીમાંથી રહેઠાણનો પુરાવો અને જાતિનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ માટે સમય માગે છે મિત્રો. તો આ સમયના કારણે એવી માંગ કરવામાં આવી છે કે આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં ફોર્મ ભરવાની તારીખમાં લંબાવવાની માંગ કરી છે. ને કહેવામાં આવ્યું છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં મામલતદાર કચેરીના રહેઠાણનો પુરાવો તેમજ જાતિનો દાખલો લાવવા માટે બહુ સમય લાગે છે. આથી જનસેવા કેન્દ્રમાં લાંબી લાઈનો ઊભી રહેવું પડતું હોવાથી વધુ સમય લાગે છે. જ્યારે બીજી તરફ આંગણવાડી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ મિત્રો ગઈકાલ 30 ઓગસ્ટથી રાખવામાં આવી છે. એટલે રકમી 30 ઓગસ્ટ હતી, ત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે તેવી ઉમેદવારોની માગણી ઉઠાવવામાં આવી છે મિત્રો. તેવામાં મિત્રો, રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યભરની આંગણવાડીઓમાં ખાલી પડેલ જગ્યામાં ભરવામાં આવી રહી છે. તેના માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આંગણવાડી ભરતીમાં ઉમેદવાર પાસેથી અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા છે. તેમાં ઉમેદવાર રહેઠાણનો પુરાવો મામલતદાર કચેરીમાંથી લાવવાનો છે. તેવી જ રીતે જાતિનો દાખલો પણ મામલતદાર કચેરીને માંગવામાં આવે છે. ઉમેદવાર પાસે મામલતદાર કચેરીમાંથી રહેઠાણનો દાખલો લાવવાનો હોવાથી હાલમાં જનસેવા કેન્દ્રમાં દાખલો લેવા માટે ઉમેદવારની લાંબી લાઈન જોવા મળી રહી છે મિત્રો. તો ઉપરાંત જાતિનો દાખલો મામલતદાર કચેરી કે સમાજ કલ્યાણ કચેરીમાંથી મંગાવવામાં આવે છે. આ બંને દાખલા કઢાવવા માટે વધુ સમય લાગે છે. ઉપરાંત જનસેવા કેન્દ્ર અને સમાજ કલ્યાણ કચેરીમાં દાખલા કઢાવવા માટે લાંબી લાઈન લાગે છે. જ્યારે બીજી તરફ આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30મી ઓગસ્ટ હતી મિત્રો. ત્યાં ઉમેદવાર દાખલા લેવામાં જ વધારે સમય લાગતો હોવાથી આંગણવાડી કાર્યકર તેડાગર ભરતીનું ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. જોકે આંગણવાડી કાર્યકર તેડાગર માસિક ફિક્સ વેતન વધારો કરવાના હાઈકોર્ટ આદેશ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર નોકરી માટે ઉમેદવાર ઘસારો વધી જવા પામ્યો છે. જોકે સરકારી ખાતાની અન્ય વિભાગોમાં ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાના સમયમાં મર્યાદા માસ જેટલી રાખવામાં આવી છે. ત્યારે આંગણવાડી કાર્યકર તેડાગર ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ લંબાવવાની માંગ ઉઠી છે મિત્રો. હવે સરકાર શું નિર્ણય લે છે તેના પર રહેશે મિત્રો. સરકાર જેવું કોઈ નિર્ણય લેશે તે આપણી ચેનલ પર, એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર તમને વિડીયો દ્વારા જાણ કરી દેવામાં આવે છે કે આંગણવાડી ભરતી 2025માં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે કે નહીં. તો આપણી ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરી લો. જેવી લંબાવવામાં આવશે તેવી તમને જાણ કરવામાં આવશે મિત્રો. થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો. થેન્ક યુ વેરી મચ.